જય માતાજી, જય જોગણીમાં. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. અને આપણે કાલના બ્લોગમાં કીધું હતું કે ગાડી સર્વિસ કરાવવા ગયા હતા અને ગાડીનો આ કેટલો ખર્ચો થયો છે એ તમને બધો જ આ બ્લોગમાં જોવા મળશે. અને પહેલાં તો ગાડીની કન્ડિશન જોઈ લો તમે, ગાડી કેવી રીતની સર્વિસ કરાવી છે અને કેવી છે. પછી હું તમને મેં ક્યાં કરાવી છે અને કંપનીમાં કરાવી છે કે પ્રાઇવેટ કરાવી છે એ હું તમને બધું કહીશ. મિત્રો, તમે ગાડીની કન્ડિશન તો જોઈ લીધી બરોબર. મેં તમને અંદર બહારથી બતાવી દીધી છે અને ગાડી કેવી સર્વિસ કરી છે એ કમેન્ટમાં જરા કહેજો. અને પહેલાં તો હું તમને એ કહી દઉં કે બિલ બતાવજો, પણ ગાડી કઈ જગ્યાએ આપણે સર્વિસ કરી છે એમ તમને નામ આપી દઉં છું, પછી આપણે તમને બિલ બતાવડાવીશ બરાબર. તો આપણે તો ગયા હતા ત્યાં જ જ્યાં ગાડી સર્વિસ કરે છે, મારુતિ સુઝુકીમાં. અહીંયા નીચે આપ્યું છે જો, કટારિયા ઓટોમોબાઈલ્સ બરાબર. આપણે ગયા હતા કટારિયામાં જ ગયા હતા સર્વિસ કરાવવા માટે, કેમ કે કંપનીમાં સર્વિસ કરાવવી સારી રહે છે, પ્રાઇવેટમાં થોડો ડખો રહે, ગાડી તમારી બહુ જ લાંબો સમય ચાલે નહીં. અને તમે કંપનીમાં સર્વિસ કરાવો ગાડીની તો તમારી સારી ગાડી રહે. અને હવે તમને બિલ બતાવી દઉં. ટોટલ આટલો ખર્ચો થયો છે 6,241.